આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ પુસ્તિકાનો વિશેષ અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. પહેલી વાર જે ક્લાસ લીધો એમાં આપણને ખ્યાલ આવ્યો કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ ઉપાસના એટલે શું, અને ઉપાસનામાં આપણે વસ્તુ સમજવાની છે, મુખ્ય 4 વસ્તુ કે ભગવાન કર્તા છે, સાકાર છે, સર્વોપરી છે અને પ્રગટ છે. અને ઉપાસનાની અગત્યતા પણ આપણે સમજ્યા કે ઉપાસના વગર કોઈ વાત સિદ્ધ થતી નથી. એમાં ભગવાન કર્તા છે એ આપણે જોયું, અને કેવી રીતે ભગવાન કર્તા છે, શ્રીજી મહારાજ કર્તા છે, અને શું જરૂર છે જાણવાની કે ભગવાન કર્તા છે એ આપણે લાસ્ટ ટાઈમ જોયું. હવે આજે આપણે જોશું કે ભગવાન સાકાર છે. એ ભગવાન સાકાર મૂર્તિમાન છે એ આપણે આજે સમજશું. એમાં 10 મુદ્દાઓ છે મુખ્ય, કે મહારાજને સાકાર ગમે છે, ભગવાન નિરાકાર નથી, અને એ નિરાકાર સમજીએ તો શું ગેરલાભ થાય છે, આ નિરાકારની વાત ક્યાંથી શરૂ થઈ, ભગવાન સાકાર કેવી રીતે, ભગવાન મૂર્તિમાન છે છતાં પણ સર્વ વ્યાપક છે, ભગવાન સદા દિવ્ય સાકાર છે અક્ષરધામમાં અને આ પૃથ્વી ઉપર પણ. એ ભગવાન સાકાર છે પણ એમાં સંપૂર્ણ દિવ્ય ભાવ રાખવાનો છે. અને કેમ દિવ્ય ભાવ રાખવાનો છે, અને મનુષ્ય ભાવ રાખીએ તો શું ગેરલાભ થાય છે, અને એ ભગવાન એ સાકાર છે અને સાથે સાથે સર્વજ્ઞ પણ છે. તો આ 10 મુદ્દાઓ આપણે આજે જોશું. આમાં ઘણા વચનામૃતના રેફરન્સીસ પણ આવશે. આપણે રેફરન્સ માટે એ લખ્યા છે, આપણે જાણતા હોય તો સારું જ છે, પણ કદાચ ન યાદ રહી તો બહુ વાંધો નથી, આવડે તો સારું જ છે. વાંધો તો નથી એવું કહેવાય પણ નહીં, પણ આ રીતે એમાં જે મુખ્ય મુદ્દો જે છે એ આપણે જાણવું જોઈએ કે એમાં શું આપણે સમજવાનું છે. છતાં પણ રેફરન્સીસ બધા લખ્યા જ છે જેથી કરીને આપણે એ રિફર કરી શકીએ. આપણે સમય ઓછો છે એટલે એ પ્રમાણે આપણે આજે સાકારનું પતાવી નાખવું છે, એટલે થોડાક ફાસ્ટ પણ આપણે જશું. આ બધી માહિતી ઇઝ ઓલ ગિવન ઇન અક્ષર પુરુષોત્તમ ઉપાસના ફોર ઇઝી રેફરન્સ. કદાચ કોઈને કંઈ પ્રશ્ન હોય તો પણ આવી રીતે એ પૂછી શકે. તો પહેલી વાત કે ભગવાન સ્વામિનારાયણને સાકાર ગમે છે. એ ભગવાનની મૂર્તિ છે, ભગવાનનું અપાર તેજ પણ છે. પણ મહારાજે શું વાત કરી કે એ તેજ પણ ભગવાનનું સંબંધનું જ તેજ છે, પણ કેવળ તેજ હોય અને મૂર્તિ ના હોય તો એમાં પણ મહારાજે આવી રીતે અરુચિ દર્શાવી છે. હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ ડિવાઇન લાઇટ ઓન ઇટ્સ ઓન પર સે. આમ તો ભગવાનનો જ સંબંધ છે એટલે બધું દિવ્ય જ છે, પણ મહારાજે એ સમજાવવા માગે છે વચનામૃતમાં મહારાજે કહ્યું કે એમાં મને રુચિ નથી, કારણ કે રુચિ તો ભગવાનની મૂર્તિમાં છે. જે કંઈક છે એ મૂર્તિને લઈને છે. એટલે ગોડ હેઝ અ ફોર્મ, એટલે આકાર સહિત એ ભગવાન છે. વિથ અ ફોર્મ, આકાર, આકાર મીન્સ ફોર્મ. એટલે ભગવાન સાકાર છે, એમાં ભગવાન શ્રીજી મહારાજને એ રુચિ છે. અને ભગવાન નિરાકાર નથી. નિરાકાર એટલે નીર પ્લસ આકાર, વિધાઉટ ફોર્મ ઓ ફોર્મલેસ. એ મહારાજને એમાં રુચિ નથી. એ પણ અત્યારે આપણે આગળ વધીએ તો આપણને સ્પષ્ટ સમજાશે. આ વચનામૃતના જુદા જુદા રેફરન્સીસમાં મહારાજે કહ્યું જ છે કે અમે પણ જે સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે તો એ જ પક્ષનું અમે ગ્રહણ કરીએ છીએ. હવે લગભગ 50 જેટલા વચનામૃતમાં સાકાર અને નિરાકારની વાત આવે છે, જે આપણે સારી રીતે સમજીએ જ છીએ અને કોઈને પ્રશ્ન નથી. પણ એ વખતે ઘણા એવા કદાચ હશે કે જેના મનમાં હોય કે સાકાર છે અને ભગવાન નિરાકાર પણ હોઈ શકે. અમુક એવું બેકગ્રાઉન્ડ હોય, વેદાંતિનું બેકગ્રાઉન્ડ હોય, તો એમાં નિરાકારપણું પ્રધાનપણું હોય. એટલે મહારાજે વારંવાર આપણને આ વાત કરી છે કે ભગવાન સદા સાકાર જ છે, અને સાકારપણાની દ્રઢ પ્રતીતિ છે.
એ મહારાજ પોતાની વાત કરે છે, કેટલા ગ્રંથ વાંચ્યા અને સાંભળ્યા તો પણ એ પ્રતીતિ જતી નથી. છતાં પણ મહારાજે એ ગ્રંથોનું ખંડન પણ કર્યું છે. મહારાજે કહ્યું કે અમે સાકાર ભગવાન છે એ પ્રત્યક્ષ દેખીને તમને વાત કરીએ છીએ, એમાં કોઈ પ્રકારનો સંશય રાખતા નહીં, કે ડુ નોટ કીપ એની ડાઉટ ઇન ધ થોક કે ભગવાન ઇઝ વિથ અ ફોર્મ. પછી મહારાજે જે 11 પદવીની વાત કરી છે, એમાં પણ જે સંતની વાત કરી છે, કે જે ભક્તની વાત કરી છે, એ ભક્ત શું સમજે છે કે ભગવાન અને ભગવાનના ભક્ત સદા સાકાર જ છે. That is their understanding કે God and his devotees are forever with a form, અને એવી દ્રઢ પ્રતીતિ જેને હોય ને, one who has that firm conviction, એ જ અમને ગમે છે. પછી મહારાજે કહ્યું કે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય, પણ એ જે વ્યક્તિ હોય એ ગમે તેવા ગ્રંથ સાંભળે, નિરાકાર પ્રતિપાદનના ગ્રંથ સાંભળે, આપણે તો સાંભળવાના નથી, તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે, અને શાસ્ત્રમાં ગમે તે વાત આવે તો પણ એનું જ પ્રતિપાદન કરે કે ભગવાન સાકાર છે. તો આવી જેની સમજણ હોય ને, તો એને મહારાજે કહ્યું કે આ ઉપાસના વાળો કહીએ. અત્યારે આપણે ઉપાસના ઉપર વાત કરીએ છીએ, તો મહારાજ has given the definition of who is someone that we can say has upasana, the one who believes that God is sakar. That's how important it is. અને એ સાકાર કદાચ ન સમજે તો એની ઉપાસના દ્રઢ કહેવાય નહીં. એ આપણને આ દેખાય છે. એટલે ટૂંકમાં ભગવાનના આકારનું ખંડન ક્યારે પણ ન કરવું. અને મહારાજે કહ્યું કે એ રીતે એવી નિષ્ઠા હોય કે ભગવાન સાકાર છે, કેટલા દ્રઢ ઉપાસના હોય, તો કદાચ આપણે કંઈક પાપ કરવાના નથી, પણ કદાચ કંઈક પાપ થઈ જાય તો પણ આવી રીતે એ ભગવાન માફ કરશે. તો આવી રીતે મહારાજે કહ્યું કે આવી દ્રઢ પ્રતીતિ રાખવી. આપણે આટલા બધા વચનામૃત કેમ બતાડ્યા? કે બસ મહારાજે કહ્યું વારંવાર કે આવી રીતે એમને સાકાર ગમે છે. અને જે સંઘ શુદ્ધિનું વચનામૃત છે એમાં તો મહારાજે સ્પષ્ટ કહ્યું કે એ જે શાસ્ત્રમાં આવી રીતે સાકારની વાત કરી જ ના હોય, એ ગમે તે શુદ્ધ વેદાંતના શાસ્ત્ર કહેવાતા હોય, અને ગમે તેવા બુદ્ધિશાળીએ એ શાસ્ત્ર તૈયાર કર્યા હોય, તો પણ એ ગ્રંથને કોઈ દિવસ ભણવા નહીં અને સાંભળવા પણ નહીં. એ પણ સ્પષ્ટ વાત મહારાજે કરી. અને જે વચનામૃતમાં મહારાજના આંખમાં આંસુ આવી જાય છે. હવે મહારાજ તો ભગવાન છે, સર્વોપરી ભગવાન છે, એમને તો કંઈ પ્રશ્ન થવાનો નથી, પણ મહારાજ આપણને સમજાવવા માટે સમજાવે છે. મહારાજ કહો અમે શાસ્ત્ર સાંભળ્યા શા માટે? કે શુષ્ક જ્ઞાનીનો મત શું છે એ જાણવા માટે. પણ અમારા અંતરમાં એટલો બધો ઉદ્વેગ થઈ ગયો, આઈ ગોટ સો અપસેટ. અને મહારાજ આ રીતે પરમહંસો લખે છે કે મહારાજનો ધોળો ફેંટો જે બાંધ્યો હતો, ધ હેડ ગિયર હી હેડ ઓન હિઝ હેડ, એ પણ છૂટીને શિથિલ થઈ ગયો હતો. અને નેત્રમાંથી મહારાજના આંખમાંથી આંસુ આવવા માંડ્યા, નેત્રમાંથી જળ પડવા લાગ્યા. આ વાત પણ મધ્ય 19માં આ રીતે પરમહંસોએ લખી છે. હવે કદાચ આપણે નિરાકાર સમજીએ ભગવાનને, આપણે તો સમજતા નથી, પણ જે સમજતા હોય તો શું પ્રશ્ન થાય છે તે પણ મહારાજે કહ્યું કે ઇટ ઇઝ અ ગ્રેટર સિન ધેન ધ 5 ગ્રેવ સિન્સ. જે 5 મહાપાપ છે એના કરતાં પણ આવી રીતે ઇટ ઇઝ અ ગ્રેટર સિન. કારણ કે જે ભગવાનને નિરાકાર સમજે એ આના કરતાં અતિ મોટું પાપ છે. 5 મહાપાપ કદાચ કર્યા હોય, પણ એ પાપનું કોઈ પ્રાયશ્ચિત છે. યુ કેન બી રિલીવ્ડ ઓફ ધોઝ સિન્સ. પણ જે ભગવાનને નિરાકાર સમજે ને એ પાપનું કોઈ પ્રાયશ્ચિત જ નથી. there is no chance of any relief from those sins. તો આવી રીતે મહારાજે કહ્યું બહુ સ્પષ્ટ રીતે, જે ભગવાનને અકર્તા કહે કે ભગવાન કરતા નથી, અરૂપ ઇઝ another word for નિરાકાર, કે ભગવાન અરૂપ છે, તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. એ ગમે તે બીજું કરતો હોય, પણ આ રીતે ભગવાનને અકર્તા, જે આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોયું, અને અરૂપ ભગવાનને કહેતો હોય તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. અને મધ્યનું 9મું વચનામૃત એમાં પણ મહારાજે કહ્યું કે જે પોતાને મળ્યું જે ભગવાનનું સ્વરૂપ એ નિરાકાર જાણે
અને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. તો ભગવાનનો દ્રોહ એ કહેવાય. ભગવાનને નિરાકાર તમે કહો, ભગવાનને તમે અરૂપ તમે સમજો, અલિંગ તમે સમજો. આ જુદા જુદા પર્યાય શબ્દ છે. અને ભગવાનને મૂર્તિમાં ન સમજીએ તો એ બહુ દ્રોહ કહેવાય, મોટો દોષ કહેવાય. અને ગમે તેટલા સારા ગુણ હોય પણ મહારાજે કહ્યું કે બીજા સર્વે ગુણ એ આવી રીતે દોષરૂપ થઈ જાય છે. એટલે જ આવી રીતે મહારાજે કહ્યું કે એની શું પરિસ્થિતિ થાય નિરાકાર સમજતા હોય તો બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે. આ બ્રહ્મ સુષુપ્તિ એટલે શું આપણને કદાચ બહુ સમજાતું ન હોય, પણ આવી રીતે કોઈ કાળે એનું કલ્યાણ ન થાય, કોઈ દિવસે એમાંથી નીકળતો નથી અને આવી રીતે કોઈ સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતમાં કહ્યું છે કે આવી રીતે જે ભગવાનને નિરાકાર કહેતા હોય અથવા સમજતા હોય તો એની શું હાલત થાય છે. તો અનંત કલ્પ સુધી, ફોર મિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ યર્સ, અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે પણ સુખ તો નહીં જ થાય. તો આવી રીતે નિરાકાર સમજવાથી પ્રશ્ન થાય છે. હવે આ નિરાકારની વાત આવી ક્યાંથી એ આપણને પ્રશ્ન થાય. તો અમુક આમાં ખૂબી શું છે કે શાસ્ત્રના આધારે જ લોકો વાત કરે કે ભગવાન નિરાકાર છે. હવે આપણો હિન્દુ ધર્મ છે. હવે હિન્દુ ધર્મમાં પણ જાત જાતની માન્યતાઓ હોય છે. આપણે બીજા ધર્મવાળાને એ લોકો તો માને જ છે કે અમુક એવા ઘણા માનતા હોય છે કે ભગવાન એને આકાર નથી, નિરાકાર જ સમજે છે. ક્રિશ્ચિયન્સ હોય કે મુસ્લિમ્સ હોય એની વાત અત્યારે આપણે કરતા નથી, પણ જે હિન્દુઓની વાત આપણે કરીએ છીએ તો એ શાસ્ત્રના આધારે શું કહે છે કે ભગવાન નિરાકાર છે. આપણે તો ભક્તિ સંપ્રદાય વાળા છે એટલે આપણને તો પ્રશ્ન જ નથી. ભગવાન મૂર્તિમાન છે, ભગવાન સાકાર છે, પણ બીજાનું પણ પ્રધાનપણું હોય. ધારો કે જ્ઞાન પ્રધાન હોય કે ધ્યાન પ્રધાન હોય કે કદાચ કર્મ પ્રધાન હોય તો આપણામાં ભક્તિ પ્રધાન હોય છે. આપણે માનીએ જ છીએ જ્ઞાન ધ્યાન કર્મમાં માનીએ છીએ, પણ પ્રધાનપણું ભક્તિનું છે. આવો ફોકસ ઇઝ ઓન ભક્તિ. આપણો સંપ્રદાય એ ભક્તિ સંપ્રદાય છે. ભગવાન સ્વામિનારાયણે આપણને ભક્તિ સંપ્રદાય આપ્યો, એમાં ભગવાનની મૂર્તિ આપી અને ભગવાનની ભક્તિ એ પ્રધાન છે. તો આવી રીતે ઘણા શું કહેતા હોય છે, હિન્દુઓની જ વાત કરું છું કે ભગવાન એ પોતે નિરાકાર છે. તો આ વાત ક્યાંથી શરૂ થઈ? કારણ કે અમુક શાસ્ત્રના આધારે લોકો વાત કરતા હોય છે. Now it depends how you interpret the scriptures. મહારાજે શું કહ્યું છે શ્રીમદ ભાગવત, હવે એમાં તો સાકાર બ્રહ્મનું જ પ્રતિપાદન કર્યું છે. આમાં કંઈક આ વેદાંતિના શાસ્ત્રની વાત નથી કરી. આમાં જે મહારાજે કહ્યું કે શુષ્ક વેદાંતિ હોય એ શાસ્ત્રની વાત નથી કરી, પણ શ્રીમદ ભાગવત જેવું ભક્તિમય શાસ્ત્ર છે એ સાકાર બ્રહ્મનું પ્રતિપાદન એમાં થાય છે. તો પણ ભગવાનની ભક્તિ ન હોય ને, if one is not wedded to devotion, તો મહારાજ શું કહે છે, they will even understand God to be formless even by reading the શ્રીમદ ભાગવત. અને એટલે જ મહારાજે ત્યાં ભક્તિની વાત કરી. એટલે જ મહારાજે કહ્યું કે look at everything from a broad perspective. એ પ્રમાણે આપણે ન કરીએ. આપણે હાથીની વાત તો ઘણી વખત સાંભળીએ છીએ, પણ મહારાજે ગાયની વાત કરી છે લોયાના 15ના વચનામૃતમાં કે you just see one part of the cow, the tail હોય or the mouth or the hoof or the stomach or the udder of the cow, but you cannot say you have seen the cow completely because you have only seen one part of the cow. So for perfect atma realization, for atma darshan, so samyak atma darshan mate you need to see the whole picture. Therefore you need to see what's in, not just in one scripture but in many of the scriptures, not just to see one part of the scripture but to see the whole scripture. So Sriji Maharaj has explained that concept. So, and the people who have propagated this, that God is formless, are those who may not have, those who have not, જેની સ્થિતિ નથી થઈ અથવા આવી રીતે they have not reached that stage of self-realization, અથવા ભગવાનની નિષ્ઠા નથી, they do not have faith, અથવા they read the scriptures but they don't understand them properly, or they read the scriptures but they deliberately distort the scriptures, કે સમજણ હોય સ્ક્રિપ્ચરમાં પણ એની આ રીતે એ ગેરસમજ ઉઠાવે, misinterpret the scriptures. એટલે એ પણ આપણે ધ્યાન રાખવું પડે કે કોની પાસે શાસ્ત્રના શબ્દ સાંભળવા અને કોની પાસે શાસ્ત્રના શબ્દ સાંભળવા નહીં. એ પણ મહારાજે સત્પુરુષની વાત કરી છે તો આગળ પ્રગટમાં આપણે જોશું. પણ શાસ્ત્રના જે શબ્દ છે એ એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા જ નથી. કારણ કે કદાચ એવા શબ્દ આવે શાસ્ત્રમાં કે ભગવાન અરૂપ છે, ભગવાન જ્યોતિ સ્વરૂપ છે, તો
તો એમાંથી પણ ભગવાન નિર્ગુણ છે, ભગવાન વ્યાપક છે. All these words can be misinterpreted. અને પછી they misinterpret from the scriptures કે ભગવાન is formless. આવા શબ્દ આવે ને, અરૂપ જેવા શબ્દ આવે, નિરાકાર જેવા પણ કદાચ શબ્દ આવે, નિર્ગુણ જેવા પણ શબ્દ આવે, પણ આવા શબ્દ આવે તો આપણે શું સમજવું એ પણ આપણે જોઈએ. તો ભગવાનને આકાર નથી એવું કોઈ કહેતું હોય તો એની સમજણ કેવી કહેવાય? તો અવરી સમજણ એની કહેવાય. એટલે મહારાજે કહ્યું કે યુ હેવ ટુ study more than one scripture. Studying just one scripture leads to imperfect understanding. એટલે ચાર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. વરતાલનું બીજું વચનામૃત. તો આવી રીતે મહારાજે કહ્યું કે કદાચ એવું લખ્યું હોય કે ભગવાન વ્યાપક છે કે નિર્ગુણ છે કે નિરાકાર છે, because it may be written in the Vedanta Shastras. પણ આ વાત એ સમજવાની નથી એ રીતે. યુ હેવ ટુ ઇન્ટરપ્રેટ ઇટ ઇન ધ રાઇટ વે. અને આ ક્યારે સમજાય આ વાત? કે જેને સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા હોય એ થકી જ આ વાત આપણે સમજી શકીએ કે ભગવાન સાકાર છે. હવે ભગવાન કેવી રીતે સાકાર છે એ હવે આપણે જોશું. તો અગેન આપણે વાત કરીએ છીએ કે મહારાજ ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ લાઇટ ઓન ઇટ્સ ઓન પર સે. એમને સાકાર ગમે છે અને નિરાકાર એ ગમતું નથી. હવે ભગવાન સાકાર છે કેવી રીતે? પણ મહારાજ યુઝિસ સમ વેરી નાઇસ એક્ઝામ્પલ્સ ઇન ધ વચનામૃત. કે લુક એટ ધ ક્રિએશન. જે ભગવાનની સૃષ્ટિ જે છે એ સૃષ્ટિ કેવી છે? ઇટ ઇઝ સમથિંગ દેટ્સ ફિઝિકલ. ઇટ ઇઝ સમથિંગ દેટ યુ કેન સી. ઇટ ઇઝ વિથ અ ફોર્મ. તો મહારાજે કહ્યું કે એ સૃષ્ટિ, ધ ક્રિએશન, એ વિથ અ ફોર્મ હોય, સાકાર હોય, તો પછી એમના એ સૃષ્ટિના કરનાર, એ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે, તો તેના કરનાર જે પરમેશ્વર, જે ભગવાન, એ પણ સાકાર જ છે. એ પણ મહારાજે વાત કરી. ભગવાન તો સદા સાકાર જ છે અને સાકાર હોય તો જ એ કર્તા કહેવાય. આ પણ મહારાજ યુઝિસ અનધર આર્ગ્યુમેન્ટ. જે કર્તા હોય એ સાકાર કહેવાય અને સાકાર હોય એ કર્તા કહેવાય. કર્તા વોટ વી સોડ ઇન ધ પ્રીવિયસ ચેપ્ટર કે ભગવાન ઇઝ ધ ઓલ ડુઅર. આવી રીતે આ વચનામૃતમાં પણ મહારાજે કહ્યું કે સાકાર થકા જ સર્વના કર્તા છે, પણ નિરાકાર થકી કાંઈ થતું નથી. Someone or something that doesn't have a form is not able to accomplish anything. એટલે ભગવાન કર્તા અને સાકાર છે ને છે જ. હવે આ વચનામૃત બહુ લાંબુ વચનામૃત છે, સેક્શન 1 નંબર 45. એમાં આ જ વાત આવે છે કે ભગવાન સાકાર છે પણ નિરાકાર નથી. હવે જેને મિસઇન્ટરપ્રિટ કરવું હોય તો આવા વચનામૃતમાંથી મિસઇન્ટરપ્રિટ કરી શકે. પણ મહારાજે બહુ સ્પષ્ટ વાત કરી છે. ઘણી વખત આપણને થાય વચનામૃત ઇઝ સો ઓબ્વિયસ કે ભગવાન સાકાર જ છે, તો કેમ મહારાજે આવી વાત કરી હશે? કેમ પરમહંસોએ આવા પ્રશ્ન પણ પૂછ્યા હોય કે ભગવાન સાકાર છે કે નહીં? એ તો જાણતા જ હતા કે ભગવાન સાકાર છે, પણ આ તો અમુકના મનમાં એ દ્વિધા હોય, એ શંકા હોય, that doubt has crept in. એટલે મહારાજે વાત કરી કે ભગવાન તો સદા સાકાર જ છે, મહાતેજોમય મૂર્તિ છે. મૂર્તિ એટલે વિથ અ ફોર્મ, જે મૂર્તિના દર્શન આપણને થાય છે. અને જે કંઈ તેજ છે, આમાં પણ મહારાજે તેજની વાત કરી. એ તેજ છે ને, એ તેજ પણ કોનું છે? એ મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અત્યારે આપણને લાઇટ દેખાતો હોય તો દિવસ દરમિયાન we can see light outside because there is a source of that light, the sun, સૂર્ય છે. તમારા ઘરમાં તમને પ્રકાશ દેખાય છે because there may be a light bulb, there may be a tube light. There's a source of that light. તમારા મોબાઈલમાં તમને લાઇટ દેખાય છે કે ટોર્ચમાંથી લાઇટ નીકળે છે. There's a source of that light. તો ધામમાં પણ જે તેજ છે એ મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન એનું તેજ છે. તો આવી રીતે આપણને ખ્યાલ આવે કે મહારાજે કહ્યું. હવે મહારાજે જે અમુક જે વાત કરી કે ભગવાન કરતા છે એટલે સાકાર, હી મસ્ટ બી. સૃષ્ટિ છે, ક્રિએશન છે એટલે ભગવાન, હી મસ્ટ બી સાકાર. Maharaj is using all these arguments. It says in the scriptures that Bhagwan looked towards Maya. Now if he looked towards Maya, so he must have eyes. Maya samu jota hava એવું લખ્યું છે, તો આંખ તો હોય જ ને. તો આંખ હોય તો પછી હાથ પગ પણ હોય ને. એ રીતે મહારાજ is using that logic. અને કદાચ 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 કદાચ
અમુક શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનને આકાર નથી, ચાલો, અને ભગવાનને કર નથી, કર એટલે હાથ, કે ચરણ નથી, ફીટ નથી, એવું લખ્યું છે, ચાલો. તો મહારાજ સમજાવે છે કે કદાચ એવું લખ્યું છે એ માઇક હાથ પગનો નિષેધ કર્યો છે. માઇક એટલે આ મટીરિયલ કે ફિઝિકલ જે વસ્તુ હોય, જેમ આપણું ફિઝિકલ શરીર છે એવું ભગવાનનું ફિઝિકલ શરીર નથી. ઇટ મે બી ધ સેમ શેપ, પણ એ માઇક નથી. એટલે કદાચ આકારનું ખંડન કર્યું હોય ને તો એ માઇક આકારનું ખંડન કર્યું છે. ઇટ મે બી રિટન ઇન ધ સ્ક્રિપ્ચર્સ ભગવાન નિરાકાર છે. તો શું સમજવું કે ગોડ હેઝ નો માઇક ફોર્મ or no form composed of માયા. એટલે ભગવાન દિવ્ય છે, અમાયિક છે, અને જે ભગવાનને નિરાકાર કહે છે ને તે તો સમજતા જ નથી. આવા સ્પષ્ટ શબ્દમાં મહારાજે કહ્યું. કદાચ એવું લખ્યું છે શાસ્ત્રમાં કે ભગવાન અરૂપ છે, કે ભગવાન નિર્ગુણ છે. અગેન એ નિષેધને અર્થે લખ્યું છે કે માયાનો નિષેધ, માયાના જે ગુણ છે સત્વ, રજ અને તમસ, તો એનું ખંડન, એનો નિષેધ માટે લખ્યું છે કે ભગવાનને આકાર નથી. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને મૂર્તિ વિના તેજ હોય નહીં, માટે એ તેજ તે મૂર્તિનું છે. જે વાત મહારાજે કરી, ભગવાન તો સદા મૂર્તિમાન જ છે, ગમે તે લખ્યું હોય શાસ્ત્રમાં. હવે બીજી વાત કે ઘણા શું વાત કરે કે ભગવાન, યુ કાન્ટ કન્ફાઇન ભગવાન ટુ અ મૂર્તિ, કારણ કે ભગવાન તો સર્વત્ર છે, ભગવાન તો સર્વવ્યાપક છે. હી ઇઝ ઓલ પરવેડિંગ. એક જગ્યાએ હોય તો હી કેન નોટ બી ઇન મેની પ્લેસીસ એટ વોન્સ. પણ મહારાજે શું કહ્યું કે ભગવાન વ્યાપક છે, યસ, પણ મૂર્તિમાન પણ છે. હી ઇઝ એટ વન પ્લેસ યેટ ઇન ઓલ પ્લેસીસ એટ વોન્સ સિમલ્ટેનિયસલી. મૂર્તિમાન છતાં વ્યાપક છે અને વ્યાપક છતાં મૂર્તિમાન છે. એટલે પણ આવી રીતે ઘણા શું કહે કે ભગવાનને આપણે વ્યાપક કહીએ ને તો એ કેન નોટ બી સાકાર. પણ અગેન મહારાજ મેક્સ ઇટ વેરી ક્લિયર કે મૂર્તિમાન છતાં વ્યાપક અને વ્યાપક છતાં મૂર્તિમાન. તો એવી વાત શ્રીજી મહારાજે વાત કરી કે ભલે અમુક શાસ્ત્રમાં લખ્યું હોય કે ભગવાન વ્યાપક છે, ભગવાન વ્યાપક છે જ, પણ વ્યાપક છતાં પણ મૂર્તિ છે. આવો જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછે છે વડતાલનું 13મું વચનામૃત કે ભગવાન, અહીં બ્રહ્મ શબ્દ વાપરે છે, એ વ્યાપક હોય એ મૂર્તિમાન કેમ કહેવાય? તો એ ભગવાનની સામર્થ્ય કહેવાય કે એક ઠેકાણે રહ્યા છે છતાં સર્વેને દર્શન આપે છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે. ભલે અક્ષરધામમાં મુખ્ય મૂર્તિ છે, પણ અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે એ ભગવાન સર્વ વ્યાપક છે. એવી રીતે નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, એ પણ આવી રીતે કૃષ્ણ ભગવાન ઉદ્ધવ ભેરે ગોપીઓને વાત કરે છે, એ મહારાજા વાત કરે છે, રેફરન્સ આપે છે, પણ રહ્યો તો મૂર્તિમાન છું. તારી રીતે ભલે ભગવાન એક જગ્યાએ હોય મૂર્તિમાન, પણ એ વ્યાપક છે અને તમામ જીવમાં એટલે આત્મા, એ તમામ આત્મામાં પરમાત્મા આવી રીતે એ બિરાજમાન છે, એ પણ આપણે જાણીએ છીએ. એટલે સાક્ષી રૂપે એ ભગવાન અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિશે વ્યાપીને રહ્યા છે. ભલે એક સ્થાને છે અક્ષરધામમાં એટ વન પ્લેસ, પણ પોતાની અંતર્યામી શક્તિ, ધીસ ઇઝ ધ સ્પેશિયલ પાવર ઓફ ગોડ, કે પોતાની અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિશે વ્યાપીને રહ્યા છે. તો આવી રીતે ભગવાન મૂર્તિમાન છે અને વ્યાપક છે. અને મહારાજે તો અહીંયા તેજની વાત પણ કરી કે ભલે તેજ એ નિરાકાર આપણે કહીએ છીએ, પણ એ સર્વનું એ સાકારની પેટે નિયંતા રૂપ ક્રિયાને કરે છે, માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. જે નિરાકાર તેજ છે એને પણ મહારાજ સાકાર જેવું જાણવું કહે છે. એટલે સમજવું કે ભગવાન તો સાકાર છે ને છે જ. હવે બીજી વાત કે અમુક શું માને કે ભગવાન આ પૃથ્વી ઉપર આવે ત્યારે તો મૂર્તિમાન હોય જ, સાકાર હોય, પણ પોતાના ધામમાં આવી રીતે ભગવાન આવી રીતે વસ્તુગતે તો નિરાકાર છે, એવા પણ માનનારા છે. પણ મહારાજે બહુ સ્પષ્ટ રીતે આનું પણ ખંડન કર્યું છે. મહારાજે એક વાત કરી કે આ અમને માન્ય નથી, કારણ કે ભગવાન તો આ પૃથ્વી ઉપર તો સાકાર તો હોય જ, પણ પોતાના ધામમાં પણ સાકાર છે ને છે જ. મહારાજે કહ્યું કે ભગવાનના જે આકાર છે અક્ષરધામમાં એ સત્ય છે, દિવ્ય છે, અને એ ભગવાનના મુક્ત, ભગવાનના ભક્ત જે અક્ષરધામમાં છે એમનો પણ આકાર છે,
પુરુષના જેવો આકાર છે. મહારાજે એવી જ વાત કરી કે ભગવાનનું જે ધામ છે એમાં ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે અને ભગવાનના મુક્ત એ પણ મૂર્તિમાન છે. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. તો આવી રીતે પ્રેમાનંદ સ્વામીએ પણ ઓરડાના પદમાં આવી રીતે વાત કરી કે મારું ધામ જે અક્ષરધામ છે, અમૃત પણ એમનું નામ કહેવાય છે, એમાં હું રહું રે દ્વિભુજ એટલે બે હાથ સહિત, દિવ્ય ડિવાઇન સદા સાકાર ઓલવેઝ વિથ એ ફોર્મ. આ પ્રેમાનંદ સ્વામીના પદમાં અને અનેક પદમાં આ રીતે લખાયું છે. આ મધ્યનું 13મું વચનામૃત જેમાં એ વારંવાર આપણે વાત કરીએ છીએ, એમાં મહારાજ બહુ સ્પષ્ટ કહે છે કે તેજને વિશે એટલે સર્વથી પર જે તેજ એટલે અક્ષરધામની વાત મહારાજ કરે છે. તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. જો આ ભગવાનની મૂર્તિ દેખાય છે, એ મૂર્તિ કેવી છે કે પ્રકાશમય મૂર્તિ છે, ઘનશ્યામ મૂર્તિ છે, ડાર્ક, પણ છતાં પણ અતિશય શ્વેત જણાય છે, લાઇટ, દ્વિભુજ છે, 2 hands, મનોહર મૂર્તિ છે, એક્સ્ટ્રીમલી ચાર્મિંગ, સૌમ્ય મૂર્તિ છે, મનુષ્યના જેવી આકૃતિ છે અને કિશોર મૂર્તિ છે. તો આવી મૂર્તિની વાત અને એનું વર્ણન શ્રીજી મહારાજે વચનામૃતમાં કર્યું છે. હવે વધારે શું કહેવું, તો ભગવાન એમના ધામમાં સાકાર છે, આ પૃથ્વી ઉપર પણ ભગવાન સાકાર છે. એટલે ભગવાન કેવા છે? સદા સાકાર છે. સાકારની વાત તો કરી, પણ એ ભગવાન સદા સાકાર છે અને પછી આવશે સદા દિવ્ય સાકાર. એટલે ભગવાન કાયમ સદા સાકાર જ છે. એ ભગવાનના ભક્ત પણ ભગવાનના ધામમાં પણ એ સાકાર મૂર્તિમાન છે. અને નટની માયા, આમાં કંઈ ત્યાગ ભાગ તમે ના કરી શકો. અહીં ભગવાન હોય ત્યારની વાત છે અને અક્ષરધામમાં પણ ભગવાનની વાત છે કે અત્યાંતિક પ્રલય થાય એ વખતે તો અનંત કોટી બ્રહ્મા નાશ થઈ જાય છે, પણ એ વખત અક્ષરધામનો કંઈ નાશ થતો નથી. અને ભગવાનને ભગવાનના ભક્ત દિવ્ય સાકાર રૂપે એ અક્ષરધામના વિશે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે. તો આવી રીતે એ ભગવાન અને ભગવાનના ભક્ત એ બધા પ્રકાશે યુક્ત છે. અને આ નતની માયાનું વચનામૃત એમાં પણ મહારાજે વાત કરી કે એ ભગવાન દિવ્ય મૂર્તિ છે અને ભલે મનુષ્ય જેવા થાય છે, પણ જેવું ભગવાનનું ધામ જે એમાં ભગવાનની મૂર્તિ જે છે એવી રીતે એ દિવ્ય આપણે સમજીએ છીએ. તો એ સ્વરૂપને વિશે જે પૃથ્વી ઉપર આવે છે એમાં લેશ માત્ર ફેર આપણે સમજવો નહીં. જેમ ભગવાનના ધામમાં, હવે દિવ્ય ભાવની વાત આવે, જેમ ભગવાનના ધામમાં ભગવાન દિવ્ય આપણે સમજીએ છીએ, ભલે મનુષ્ય જેવો આકાર છે, એવી રીતે આ પૃથ્વી ઉપર પણ ભગવાન આવે તો એ પણ આપણે દિવ્ય સમજવા. તો જો ભગવાન સાકાર છે, ભગવાન સદા સાકાર છે, નિરાકાર નથી અને સદા દિવ્ય સાકાર છે. બ્રહ્મમોલના વાસી રે પ્રભુ સદા દિવ્ય સાકાર. તો જો ઘણી વખત લોકોને થાય, આપણને તો નથી થતું, પણ ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે એટલે એમાં મનુષ્ય જેવા ગુણો આપણને કદાચ દેખાય, શરીર આપણને દેખાય, પંચભૂતનો દેહ આપણને દેખાય, કદાચ આ રીતે આપણને સ્વભાવ કે પ્રકૃતિ પણ આપણને દેખાય, પણ એ ભગવાન દિવ્ય છે ને છે જ. એ મહારાજે વાત કરી છે કે એ ભગવાન દિવ્ય છે. પ્રથમનું 71મું વચનામૃત કે ભગવાન આપણે આ પૃથ્વી ઉપર આવે છે, જે તત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે. બ્રહ્મરૂપ એટલે આપણે અમાયિક કે દિવ્ય આપણે સમજીએ તો એ સર્વે તત્વ મનુષ્યની પેથે જણાય છે. દે appear to be like a human. ભગવાન આપણા જેવા જ લાગે, પણ એ સર્વે બ્રહ્મ છે, કદાચ દિવ્ય છે, પણ માયિક નથી. એટલે ભગવાન તો સર્વત્ર દિવ્યમ છે, અમાયિક છે, કોઈ પ્રકારનો માયાનો ભાવ નથી. મહારાજ ભગવાન આ પૃથ્વી ઉપર આવે ત્યારે પણ ભગવાન ભલે માયાને વિશે આવે, આ પૃથ્વી તો માયિક છે, ત્યારે માયા પણ અક્ષરધામ રૂપ થઈ જાય છે અને 24 તત્વને વિશે આવે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. એટલે એ દિવ્ય થઈ જાય છે. તો મહારાજે કહ્યું આપણને કદાચ મનુષ્ય જેવા લાગે, કારણ કે ભગવાનમાં જુદા સ્વભાવ આપણને દેખાય, જુદી અવસ્થા આપણને દેખાય કે આ ભગવાન તો બાળક જેવા છે કે યુવાન જેવા છે કે વૃદ્ધ છે અથવા જન્મ લે છે અને મૃત્યુ પણ થાય છે, પણ તો એની યોગ માયા એ કરીને આપણને દેખાય છે.
પણ વસ્તુગતે તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે કે તા સદા દિવ્ય છે. અને મહારાજે એક શબ્દ વાપર્યો છે કે પુરુષોત્તમ નારાયણ, પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ, તેની મૂર્તિને વિશે સાકર, એ સાકર શબ્દ છે, સાકર આપણે જે શુગર ક્રિસ્ટલ્સ હોય છે, સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં. ઇફ યુ હેવ અ મૂર્તિ મેડ ઓફ સાકર, સુગર ક્રિસ્ટલ્સ, ઇફ યુ હેવ એનીથિંગ, ચાલો કે કરશ હોય, જે કરશમાં સાકર હોય અને કરશ સોનાનું હોય કે તાંબાનું હોય એની વાત હું કરતો નથી, પણ સાકર સુગર ક્રિસ્ટલનું કરશ હોય, એની અંદર તમે સાકર મૂકો તો યુ કેન નોટ સેપરેટ એની ઓફ ધ પાર્ટ્સ. તો મહારાજે અહીં કહ્યું કે એ ત્યાગ ભાગ સમજવો નહીં, કારણ કે તો ભગવાન આવી રીતે સદા દિવ્ય છે ને છે જ. એટલે ભગવાનમાં હંમેશા દિવ્ય ભાવ રાખવો, ભગવાનમાં મનુષ્ય ભાવ કહેવાય જ નહીં. અને એ મનુષ્ય ભાવ કદાચ આપણને દેખાય એ નતની માયાની પેઠે છે, એઝ એક્સપ્લેન્ડ ઇન પંચારા 7. આરતી માટે લગભગ 5 મિનિટ મોડું થશે, એટલે જસ્ટ બેર વિથ મી. તો આવી રીતે શ્રીજી મહારાજે વાત કરી, ત્યાગ ભાગની વાત કરી. અને મહારાજે તો એવી વાત કરી કે ભગવાનના સ્વરૂપમાં ભગવાનના ભક્ત હોય તેને જે તત્વ છે કે તત્વ નથી એવું ચૂંથણું તો કરવું ગમે જ નહીં. ભગવાન છે જ સાકાર, એને વિશે ત્યાગ ભાગ કર્યાનો માગ નથી. તો આવી રીતે સમજી લેવું. લખ્યું છે કે ભગવાન સાકાર છે, દિવ્ય છે, એટલે આ રીતે આપણે સ્વીકારી લેવું ભગવાન અને સત્પુરુષના વચનના વિશ્વાસના આધારે. અને ભગવાનની જે મૂર્તિ એ માયિક ગુણે યુક્ત નથી, ભલે આપણને દેખાય, એ તો સદા ગુણાતીત છે. ગુણાતીત એટલે શું કે માયાના ગુણથી પર એ ભગવાન એ દિવ્ય મૂર્તિ છે. તો આ રીતે મહારાજે વારંવાર વચનામૃતમાં વાત કરી છે કે ભગવાન દિવ્ય છે, એમાં કંઈક મનુષ્ય ભાવ લાવવો નહીં. મહારાજે તો ક્યાં સુધી વાત કરી છે કે ભગવાનના ભક્તમાં મનુષ્ય ભાવ લાવવો નહીં. તો આવી રીતે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ હોય જ નહીં. અને એ ભગવાન એમાં એક એવો ભાવ કે પોતે પુરુષોત્તમ છે એવો ભાવ આપણે લાવવો તો એ નિશ્ચય કહેવાય. તો મહારાજે કહ્યું જેવી અક્ષરધામની મૂર્તિ આવી રીતે એ દિવ્ય છે અને એ ગુણાતીત છે, જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે, તેમજ એ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. ગુણાતીત એટલે ગુણથી પર, બિયોન્ડ ધ ગુણ્સ, કે માયાથી પર છે અને દિવ્ય છે. એટલે ભલે કદાચ આપણને બધા ઇવન બધા સ્વભાવ દેખાય, કામ, ક્રોધ, લવ, લોભ, માન, મદ, મોહ, મહારાજે કહ્યું છે વચનામૃતમાં કે એવા બધા સ્વભાવ કદાચ આપણને દેખાય, એવી પ્રકૃતિ પણ આપણને દેખાય, પણ એ શા માટે છે કે ભગવાનના ભક્તના મનોરથ પૂરા કરવા માટે, કલ્યાણ કરવા માટે, અસુરોને મોહ પમાડવા માટે એ કદાચ ભગવાન મનુષ્ય ભાવ અંગીકાર કરે છે, પણ ભગવાનમાં તો લેશ માત્ર માયાનો ભાવ નથી અને દોષ નથી. તો આવી રીતે ભગવાન દિવ્ય છે. તો એવી રીતે આપણે સમજવું કે શા માટે સમજવું કે આ ભગવાન દિવ્ય છે, શા માટે સમજવું ભગવાનની સાથે અખંડ ધારક એવા જે સત્પુરુષ એ પણ એવા દિવ્ય જ છે, એ પણ આપણે સમજવું. કારણ કે એ સમજીએ કે ભગવાન માયાથી પર છે તો વી કેન ઓલ્સો બીકમ ફ્રી ઓફ માયા. તો જ આપણું કલ્યાણ થાય, તો જ આપણું મોક્ષ થાય, તો જ આપણું આ રીતે એ મુક્તિ થાય છે. એટલે એ ભગવાન માયાથી પર છે. ભલે મનુષ્ય જેવા ચરિત્ર કરે છે, ભલે મનુષ્ય જેવા સ્વભાવ આપણને કદાચ દેખાય, પણ એ તો સર્વે જીવના કલ્યાણને અર્થે છે. અને મહારાજે કહ્યું કે ભલે મનુષ્ય ચરિત્ર હોય પણ એ પણ ગાન કરવા યોગ્ય છે. અને આવી રીતે દરેક ચરિત્ર આપણને બોલાવે કે કદાચ ન બોલાવે, આપણા વખાણ કરે કે આપણને તોકે, આપણી સામે જોવે કે આપણી સામે ન જોવે, પણ એ ભગવાનના સર્વે એ ક્રિયા હોય કે ચરિત્ર છે એ કલ્યાણકારી છે. એ જે ભક્ત સમજે એ પૂરો ભક્ત કહેવાય છે. તો આ રીતે જેમ કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ, કે જે રીતે આ સમજે કે ભગવાન દિવ્ય છે તો એ ભગવાનને પામે છે. તો જેવા ભગવાનને સમજીએ તો આપણે એવા થઈએ, તો એ જ ભગવાનના ભક્ત આવી રીતે કહેવાય છે. તો આવી રીતે એ ભગવાન આ રીતે ચરિત્ર કરે ને તો આવી રીતે એમાં આપણને કોઈ પ્રકારે અભાવ ન આવે. તો એવા જે ભક્ત હોય ને એની ભક્તિ એ મહારાજે કહ્યું છે કે મહાદુર્લભ છે. અને એના હૃદયમાં આવી રીતે એ ભગવાન આ રીતે વસીને રહે છે. તો ગમે તેવા ચરિત્ર કરે ભગવાન, પણ ભગવાનને વિશે દોષ ન ભાસે તો પછી આવી રીતે એ નિર્ભય થઈ જાય છે.
એ ગમે તેવા ચરિત્ર કરે અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય, આ મહારાજે વાત કરી કે માયાથી પર સમજીએ ને તો આપણે પણ માયાથી પર થઈએ, તો આપણામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય પણ ભગવાનને અતિશય નિર્દોષ સમજીએ, પ્રથમ 24, તો આપણે અતિશય નિર્દોષ થઈ જઈએ છીએ. એવી જ વાત વડતાલનું 5મું વચનામૃત કે ઇફ વી અન્ડરસ્ટેન્ડ ભગવાન ઇઝ ફ્રી ફ્રોમ માયા, તો આપણે પણ માયાને તર્યા કહેવાય કે વી વિલ ઓલ્સો બીકમ અબવ માયા. એવી રીતે ભગવાનને આવી રીતે નિર્દોષ સમજીએ તો માયાથી પર આપણે જઈ શકીએ. આ નતની માયાની વાત, એમાં પણ મહારાજે કહ્યું છે કે ભગવાનને માયાથી પર સમજીએ તો એ જ્ઞાની ભક્ત અને એકાંતિક ભક્ત કહેવાય. તો ગુણાત્યાન સ્વામી એટલે કહ્યું કે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આપણને આવે છે. ઘણી વખત થાય કે આપણે સત્સંગ કરીએ છીએ અને આપણને સુખ આવતું નથી, પણ આ ગુણાત્યાન સ્વામી બતાવ્યું કે દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક થઈ જાય તો ભગવાન ભજવાનું સુખ આવે છે. તો જે ભગવાનને નિર્દોષ સમજે એ પોતે જ આવી રીતે એ નિર્દોષ થઈ જાય છે. તો આવી રીતે ગુણાત્યાન સ્વામીની વાતમાં પણ કહ્યું છે આના કરતાં કંઈ મોટું સાધન નથી કે ભગવાનને નિર્દોષ સમજવા અને એમના મોટા એકાંતિક સાધુને નિર્દોષ સમજવા એ બરાબર કોઈ સાધન નથી. એટલે જ મહારાજે કહ્યું કે જેવા મોટા પુરુષને સમજે, અતિશય એમને નિષ્કામી, નિર્લોભી, નિસ્વાર્થી, નિર્માની, નિસ્નેહી સમજીએ તો પોતે ગમે તેવા વિકાર આપણામાં હોય પણ એ વિકાર રહિત આપણે થઈ શકીએ. તો જેવા ભગવાનમાં એવી નિર્દોષ બુદ્ધિ હોય તો સર્વ દોષ થકી આવી રીતે આપણે પણ નિર્દોષ થઈ શકીએ. અને કદાચ આવી રીતે મનુષ્ય ભાવ આપણને આવે છે તો એ પણ બરાબર છે, આપણે જીવ દશા છે, પણ અંતે એ મનુષ્ય ભાવ આપણે મૂકવાનો છે. અને જેમ જેમ આપણે સત્સંગ કરીએ તો મનુષ્ય ભાવ જશે, પણ એ મનુષ્ય ભાવની વાત પણ મહારાજે કરી કે એ મનુષ્ય ભાવ આપણને આવે ભગવાનમાં કે સંતમાં, તો જે દોષને કલ્પે છે તો એ દોષ એ વ્યક્તિને જ આવી રીતે એ દુઃખ દે છે. જે રીતે ગીતામાં પણ આ રીતે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આ રીતે આવું સમજે કે ભગવાનને આ રીતે માયિક ગુણો છે. એટલે દિવ્ય ભાવ ન સમજે ને તો ગુણ અવગુણ આવ્યા જ કરે અને વાતે વાતે એને ખોટું લાગે એટલે આને દિવસે દિવસે પાછા પડે અને અંતે મહારાજે કહ્યું છે કે વિમુખ થઈ જાય છે. એટલે આવી શંકા પણ ન રાખવી, ભગવાનનો અભાવ પણ આપણને આવવો ન જોઈએ. અહીં મહારાજે કહ્યું વડતાલનું 12મું વચનામૃત કે પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હોય, લાઈક ધ ફૂલ મૂન, પણ એ ભગવાનમાં એનો અભાવ આવે તો હી બીકમ્સ લાઈક અમાવાસનો ચંદ્ર. તો આવી રીતે અને પછી આ કલ્યાણના માર્ગમાંથી એ પડી જાય છે અને વિમુખ થઈ જાય છે. તો એ પણ આપણે સમજવું. મહારાજે કહ્યું કે વિમુખ છે, અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા છે કે આવી સમજણ રાખે કે આ રીતે એ ભગવાનને મનુષ્ય ચરિત્ર અને મનુષ્ય ભાવ એમને આવે તો આવી રીતે વારંવાર મહારાજે કહ્યું છે. અને મનુષ્ય ભાવ આવે તો આવી રીતે કલ્યાણ થતું નથી. અને ભગવાનના જે ભક્તનો અવગુણ કોઈ લે તો એ વિમુખ થઈ જાય છે. અને એ જ મહારાજે કહ્યું કે એના માટે એ મરણદોરી છે, એકાંતિક ધર્મમાંથી એ પડી જાય છે. કારણ કે ભગવાન અને ભગવાનના ભક્તોનો અવગુણ એ લઈ જાય છે, એ લે છે. એટલે મોટાને વિશે આવા દોષ કોઈ દિવસ આપણે પરતવા નહીં, એ તો એ દોષ આપણામાં આવે છે. આ ખાર ભૂમિનું વચનામૃત એમાં પણ મહારાજે કહ્યું કે એ જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. તો આવી રીતે આપણને ખ્યાલ આવે કે જેવા ભગવાનને જાણીએ અને જેવા સત્પુરુષને જાણીએ એવા આપણે થઈએ છીએ. તો ભૂંડામાં ભૂંડું શું કે આ સાધુ એટલે ગુણાતીત સાધુને વિશે મનુષ્ય ભાવ આવે એ ભૂંડામાં ભૂંડું છે. એટલે મહારાજે કહ્યું કે આ વાત તેને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં કે કોઈ દિવસ આપણને ભગવાનનો દોષ કે ભગવાનનો અભાવ અને સત્પુરુષનો દોષ કે સત્પુરુષનો અભાવ આપણને ન આવે. અને એ રીતે આપણે હોય તો આવી રીતે આપણે પણ માયાથી પર થઈએ. સત્સંગી જીવનમાં પણ વાત આવે છે કે ભગવાન દિવ્ય છે, ભગવાનનું ધામ દિવ્ય છે, ભગવાનના ભોગ દિવ્ય છે, ભગવાનના પાર્ષદ દિવ્ય છે, ભગવાનનું ઐશ્વર્ય દિવ્ય છે, ભગવાનના ભક્ત દિવ્ય છે, ભગવાનના ચરિત્ર પણ દિવ્ય છે. તો આ રીતે સર્વત્ર સત્સંગ દિવ્ય છે, બ્રહ્મરૂપ છે, મહાવિષ્ણુ રૂપ છે, એવા શબ્દ મહારાજે વાપર્યા છે. એટલે સાચા જે ભગવાનના ભક્ત હોય એને તો કેવળ બ્રહ્મની મૂર્તિ જ આપણે સમજવી એવી વાત મહારાજે કરી છે. તો આ રીતે ભગવાનનું સાકારપણું આજે આપણે જોયું. એ રીતે ભગવાન સર્વજ્ઞ પણ છે, ઈશ્વરનું સર્વજ્ઞપણું છે, એનાથી પણ વિશેષ ભગવાનનું સર્વજ્ઞપણું છે. કારણ કે ભગવાન દરેકમાં અંતર્યામી શક્તિએ કરીને સાક્ષીપણે બિરાજમાન છે અને બધું જાણે છે. તો આવી રીતે શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાન સાકાર છે ને છે જ. તો એવી દ્રઢ પ્રતીતિ થાય એ જ મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ
અને મહાન સાંઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.